નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ રાઠોડ શ્રી રામકબીર હાઈસ્કૂલ તરફથી આપ સૌ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે લોપની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાના છીએ. તો ખૂબ જ સરળ રીતે અને એક જ પદ્ધતિમાં આપણે સરળતાથી એક્સ અને વાય કેવી રીતે લાવી શકીએ તેને જરાક જોઈ લઈએ, બરાબર, અને કંઠસ્થ કરી લઈએ. એક વખત રીત જુઓ અને આ જીવન યાદ રાખો. બોર્ડની અંદર આ રીત તમને ખૂબ કામ લાગશે, ખૂબ કામ લાગશે, ખૂબ કામ લાગશે. 100%ની વાત છે. તો આપણી સામે બે સમીકરણો આપેલા છે, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 અને 2x ઓછા 3y બરાબર 4. આવા બે સમીકરણો છે. તો લોપ કરવો એટલે કે કોઈ પણ એક ચલને ગાયબ કરવાનો, એટલે કે એને ઉડાડી દેવાનો, જેથી કરીને આપણને બીજો ચલ મળી શકે. તો અહીંયા જુઓ, પેલા આપણને ચલ કયા સરખા દેખાય છે? એક પણ ને. તો મને અહીંયા જુઓ, એક્સ ની આગળ સહગુણક આપેલો છે 2, જ્યારે અહીંયા એક્સ ની આગળ સહગુણક નથી, એટલે કે 1 છે. ક્લિયર થઈ ગયું? તો આપણે સમીકરણ 1 આખા સમીકરણને 2 વડે ગુણી અને એક્સ નો સહગુણક સરખો કરવાનો પ્રયાસ કરીએ. તો હું અહીંયા લખીશ સમીકરણ 1 ને 2 વડે ગુણી અને અહીંયા નવું સમીકરણ લખીશ. તો આને 2 વડે ગુણતો જાઓ આખા સમીકરણને. તો 2x વત્તા 2y બરાબર 5 દુ 10. આવી રીતે મને સમીકરણ નંબર 3 મળ્યું. હવે જુઓ, બંને સમીકરણોમાં એક્સ એક્સ સરખા મળી ગયા અને બંનેની નિશાની પણ કેવી છે? એક સરખી છે. તો નિશાની જ્યારે સરખી હોય ત્યારે આપણે બાદબાકી કરવાની થાય. તો અહીંયા હું લખીશ કે સમીકરણ 2 ઓછા 3 કરતા, એટલે પહેલા હું બીજું સમીકરણ લખીશ 2x ઓછા 3y બરાબર 4. પછી ત્રીજું સમીકરણ લખીશ 2x વત્તા 2y બરાબર 10. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ધ્યાનપૂર્વક જોજો, 3 ના ત્રીજા સમીકરણની આગળ ઓછાની નિશાની છે. એનો મતલબ અહીંયા આપણે પેલો કાઉન્સ વાળો નિયમ યાદ કરીએ કે કાઉન્સની આગળ જ્યારે ઓછાની નિશાની હોય ત્યારે કાઉન્સ છૂટો કરો એટલે સંપૂર્ણ કાઉન્સની અંદર જે કોઈ પણ નિશાનીઓ હશે બદલાઈ જશે. તો સાથી મિત્રો, સૌપ્રથમ હું ત્રીજા સમીકરણની તમામ નિશાનીઓ બદલી કાઢીશ. તો અહીંયા પ્લસ છે તો ઓછા કરી દઈશ, પછી અહીંયા પ્લસ છે તો એની જગ્યાએ હું ઓછા કરી દઈશ, અને અહીંયા પ્લસ 10 છે તો એની જગ્યાએ હું માઇનસ કરી દઈશ. હવે હું બાદબાકી ચાલુ કરું છું. તો 2x માઇનસ 2x સરખામાંથી સરખું બાદ થાય, ઉડી જાય, 0 થઈ જાય. પછી અહીંયા બંનેની નિશાનીઓ માઇનસ છે એટલે સરવાળાની પ્રક્રિયા થશે, પરંતુ નિશાની માઇનસ જ આવશે. ક્લિયર થાય છે? ચલો, 3 વત્તા 2 કરો, કેટલા થાય? 5y અને y સામાન્ય. હવે ઓછા 10 અને વત્તા 4, તો માઇનસ 10 વત્તા 4 વિરુદ્ધ નિશાની, બાદબાકીની પ્રક્રિયા થાય. નિશાની મોટી સંખ્યા 10 ની ઓછા આવશે, 10 માંથી 4 જાય તો કેટલા વધે? 6. હવે -5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લાવું એટલે ભાગાકારમાં આવી જશે, બરાબર છે. તો y બરાબર શું વધશે? -6 -5 આ બાજુ ભાગાકારમાં આવ્યા એટલે -5. ક્લિયર થાય છે મિત્રો? હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો વધ્યું શું? તો કે 6/5. આ y ની કિંમત હવે હું ઉપરોક્ત કોઈ પણ પહેલું, બીજું કે ત્રીજું, 3 માંથી કોઈ પણ સમીકરણમાં મૂકી અને x ની કિંમત મેળવી શકું છું. તો જરાક અહીંયા ધ્યાન રાખજો. અહીંયા હું લખીશ સમીકરણ આપણે 1 માં મૂકીએ. 1 માં y ની કિંમત મૂકતા, તો પહેલા હું સમીકરણ 1 લખી દઉં, x વત્તા y બરાબર 5. હવે y ની કિંમત આપણને અહીંયા જે મળી છે 6/5, તેને હું અહીંયા મૂકીશ y ના સ્થાને, એટલે x વત્તા 6/5 બરાબર 5. હવે આ વત્તા 6/5 છે એને બરાબરની આ બાજુ મોકલી આપું તો શું થઈ જશે? ઓછા, એટલે બાદબાકી થશે. તો x બરાબર 5 ઓછા
6/5. હવે મારે એકદમ નાના ધોરણમાં એટલે કે છઠ્ઠા ધોરણમાં જવાનું અને અહીંયા છેદમાં 5 છે, અહીંયા નથી, તો છેદ સરખા કરીશ. અહીંયા કાંઈ ન હોય તો 1 હોય અને એકના સ્થાને ઉપર નીચે છેદ સરખો કરવા માટે 5 વડે ગુણી દો. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે બંનેના છેદમાં જો 5 આવી ગયું તો એને હું સામાન્ય લખી દઈશ. તો x બરાબર છેદ સામાન્ય લખું 5 અને ઉપર જો 55 25 ઓછા 6. 25 માંથી 6 જાય કેટલા વધે? 19/5. આમ મને x કેટલો મળ્યો? 19/5. તો આવી રીતે હું લોપની રીતે ઉકેલ ગણ મળ્યો મને. અહીંયા નીચે લખી દેવાનું. આમ ઉકેલ ગણ x y આવી રીતે જવાબ લખવાથી તપાસનારને ખૂબ સરળતા રહે છે. x આમ કેટલો મળ્યો? 19/5 અને y આમ કેટલો મળ્યો? 6/5 છે. ક્લિયર થઈ ગયું? તો આટલું સટીક કામ કરવાથી સરળતાથી આપણે કામ કરી શકીએ છીએ. હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. થોડા સરળથી જટિલ તરફ થઈ જઈશું. બરાબર છે? જેથી કરી અને આપણને વધુ ખબર પડે. ચાલો, તો હજુ આના પછી એક બીજી રકમ લઈ લઈએ. બીજી રકમ આપણે લઈશું છેદવાળી, જેથી આપણને ખૂબ ઈઝી રહે સમજવામાં. છેદવાળી રકમમાં કંઈ જ નવીન નથી, માત્ર છેદ સરખા કરવાના છે અને સમીકરણ સરસ બનાવી દેવાના છે. ક્લિયર થાય છે? ચાલો જોતા જાઓ. તો અહીંયા છેદમાં 2 આપ્યા છે, અહીંયા છેદમાં કેટલા આપેલા છે? 3. બરાબર? તો બંનેને અલ્ટરનેટિવ ગુણી દેવાના છે. કેવી રીતે ગુણી દેવાના છે? અલ્ટરનેટિવ. જરાક ધ્યાન રાખજો. ચલો, આ 3 ને હું અહીંયા ઉપર નીચે ગુણી દઈશ. એટલે ઉપર નીચે 3 વડે ગુણી દીધા એટલે 3 દુ 6 થઈ ગયા. હવે પાછો છેદ સરખો કરવા માટે છેદમાં 6 લાવવા માટે અહીંયા 2 ની જરૂર પડશે. એટલે આ પદને હું ઉપર નીચે 2 વડે ગુણી દઈશ. છેદ સરખા કરવાના છે, બીજું કંઈ જ નથી કરવાનું. ચાલો હવે લખું. તો બંનેના છેદમાં 6 થઈ ગયા. 3 દુ 6 ઉપર 3 ગુણ્યા x એટલે 3x વત્તા પછી અહીંયા 2 દુ 4y છેદમાં 6 બરાબર -1. ક્લિયર થાય છે? ઓકે, ધ્યાન રાખજો. બરાબર. હવે 6 સામાન્ય થઈ ગયા અને છેદમાં રહેલા 6 એને હું સામાન્ય લખીને બતાવી દઉં. 3x વત્તા 4y બરાબર -1. હવે આ 6 ને બરાબરની આ બાજુ મોકલી આપું એટલે શું થશે? તો કે એ -1 સાથે ગુણાઈ જશે અને આપણું સમીકરણ મળી જશે 3x વત્તા 4y બરાબર 6 એકા 6 નિશાની માઇનસ. ક્લિયર થઈ ગયું? ચાલો, એવી જ રીતે હું આ બાજુ છેદ સરખા કરીશ. અહીંયા છેદમાં 3 છે, આ બાજુ છેદમાં કંઈ નથી, તો ઉપર નીચે 3 વડે ગુણી દો. એકની જગ્યાએ કંઈ ના હોય તો ગુણાકારમાં તટસ્થ સંખ્યા 1 હોય અને એના સ્થાને આપણે ઉપર નીચે સરખી સંખ્યા ગુણી શકીએ છીએ. ચલો, બંનેના છેદમાં 3 થઈ ગયું તો ફરી પાછું સામાન્ય લખી દઈશ. બરાબર, ધ્યાન રાખજો. એક વખત તમને મેથડ ફાઈ ગઈ. થોડી નાના ધોરણની મેથડ છે પણ આપણને ખૂબ કામ લાગે એવી મેથડ છે. બંનેના છેદ સામાન્ય લખી દીધા. હવે ઉપર 3 ગુણ્યા x એટલે 3x ઓછા y. હવે આ 3 ને બરાબરની આ બાજુ મોકલી દો એટલે ગુણાકારમાં જશે એટલે આપણને પાછું બીજું સમીકરણ મળી જશે. 3x ઓછા y બરાબર 3 ગુણ્યા 3 3 તેરી 9. આને સમીકરણ નંબર 2 કહી દો, આને સમીકરણ નંબર 1 કહી દો. તો બંનેની અંદર જુઓ x આમ કેવા છે? સરખા છે. નિશાની પણ બંનેની સરખી છે. એટલા માટે હવે હું શું કરીશ? તો કે બંનેનો સરવાળો નથી કરવાનો, બાદબાકી કરવાનો. સમાન નિશાની હોય ત્યારે બાદબાકી કરવાનું અને વિરુદ્ધ નિશાની હોય ત્યારે સરવાળો કરવાનો. તો હવે હું અહીંયા લખીશ કે સમીકરણ 1 ઓછા 2 કરતા, એકદમ શાંતિથી જોજો, વિડીયો પુશ ના કરતા, તમને સરળતાથી સમજાઈ જશે એની હું ખાતરી આપું છું. 3x પેલું સમીકરણ લખું વત્તા 4y બરાબર ઓછા 6. પછી બીજું સમીકરણ લખી દઈશ 3x ઓછા y બરાબર 9. 3x ઓછા y બરાબર 9. હવે બીજા સમીકરણની આગળ માઇનસની નિશાની છે. માની લો કૌંસની આગળ માઇનસની નિશાની છે
એટલે બીજા સમીકરણની કાઉન્સ છોડો એટલે બધા પદોની નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને પ્લસ હોય તો માઇનસ. ચલો હવે બાદબાકી કરો. 3x ઓછા 3x 0 થઈ ગયું, ઉડી ગયું. ચલો પછી વત્તા વત્તા બંનેની નિશાની સરખી છે, સરવાળાની છે. તો અહીંયા કઈ ના હોય તો 1 હોય. 4 ને 1 કેટલા થાય? 5. y સામાન્ય લખી દીધા. બંનેની નિશાની માઇનસ છે, નિશાની એની જ રહે, પ્રક્રિયા સરવાળાની થશે. 9 + 6 કેટલા થાય? 9 ને 6 15. ક્લિયર થાય છે મિત્રો? ઓકે. હવે 5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લાવું તો તે ભાગાકારમાં આવી જશે. તો y બરાબર -15 છેદમાં 5. હવે ભાગ ઉડાડીશ તો 5 તેરી 15. 5 5 કપાઈ જાય તો વધ્યું શું? -3. એનો મતલબ y બરાબર આપણને કેટલો મળ્યો? -3. ઓકે. હવે આ y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં આપી દો એટલે આપણું કામ થઈ જાય. ક્લિયર થઈ ગયું? ચાલો તો બીજા સમીકરણમાં હું y ની કિંમત મૂકું. અહીંયા લખીશ સમીકરણ 2 માં y બરાબર -3 મૂકતા પહેલા તો હું બીજું સમીકરણ અહીંયા જોયું, આપણી સામે જ છે. 3x - y બરાબર 9. તો 3x ઓછા, હવે જ્યારે પણ કિંમત મૂકવાની થાય ત્યારે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની, કાઉન્સ કરીને મૂકવાની, એટલે આપણને ભૂલ ન પડે. કાઉન્સમાં y ની જગ્યાએ મેં મૂક્યા -3 બરાબર 9. ઓકે. ચલો હવે કાઉન્સ છોડી દો એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા? ગુણાકારમાં પ્લસ. 3x + 3 બરાબર 9. +3 ને બરાબરની આ બાજુ લાવું એટલે -3 થઈ જશે. 3x બરાબર 9 ઓછા 3. તો 3x બરાબર કેટલા વધ્યા? હવે 9 માંથી 3 જાય તો 6. ચલો હવે 3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લાવું એટલે ભાગાકારમાં આવી જશે. તો x બરાબર 6/3. 6 ના ભાગ પાડો, 3 દુ 6. 3 3 કાપી લીધા તો વધ્યું શું? તો કે x બરાબર હવે કેટલા વધ્યા? 2. તો આવી રીતે આપણને લોપની રીતે ઉકેલ મળ્યો. અહીંયા લખી દેવાનું. આમ ઉકેલ ગણ xy કેટલો છે? x આમ કેટલો મળ્યો? 2 અને y આમ -3 છે. ક્લિયર થઈ ગયું? આટલું કરો, પરીક્ષામાં વિભાગ C ની અંદર 3 ગુણનો દાખલો તમારો કમ્પ્લીટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો આવે ને આવી કોઈ પણ મેથડ તમને એમ લાગે કે ભાઈ અમને નથી સમજાતી, તો આવી સરળ રીતે સમજવા માટે અમને ખાલી કમેન્ટમાં જણાવી દેજો. બરાબર? બાકી રાખે રણુજા વાળો. ચાલો, ધન્યવાદ.